વેશુમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ સામે આવ્યો. પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા. સુરત શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા વેશુમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બની ઘટના. એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. પાલ મુકુંદ રૂંગટાના પરિવારે ભર્યું આ પગલું. પતિ પત્ની અને 2 માસૂમ દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી. સારવાર દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો. ભોગ બનનાર બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું. જોકે સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ. સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે આપતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વેસુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં. એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે. પોલીસ સ્થાનિકે પહોંચતા બાલ મુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ. બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા. જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે. અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે. જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે. એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે.